સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ગોલવી ગામમાં શિક્ષકની બદલી સામે વાલીઓ અને વિદ્યાર્થીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ગામની પ્રાથમિક શાળામાં કાર્યરત આચાર્ય શિક્ષકની બદલી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. આ નિર્ણય સામે વિદ્યાર્થીઓએ અમારો શિક્ષક પાછો આપોના સૂત્રો સાથે શાળાના મુખ્ય દરવાજે તાળાબંધી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વાલીઓએ પણ વિદ્યાર્થીઓ સાથે મળી આંદોલનમાં જોડાઈ તંત્ર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રામજનોનું કહેવું છે કે સંબંધિત શિક્ષકો વર્ષોથી ગામમાં સેવા આપી રહ્યા હતા અને વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સુધારામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમની અચાનક બદલીથી શિક્ષણનું વાતાવરણ બગડશે. વિરોધ કરતા વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે શિક્ષકની બદલી રદ નહીં થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી ચાલુ રહેશે. તો બીજી તરફ તંત્ર તરફથી વિરોધી વિદ્યાર્થીઓના એલસી લઈ લેવાની ચીમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ ગ્રામજનોએ કર્યો છે. સ્થાનિક સ્તરે મામલો ઉગ્ર બનતા શિક્ષણ વિભાગ હવે મધ્યસ્થી કરવા માટે હરકતમાં આવ્યું છે. જો તંત્ર શિક્ષકની બદલીનો નિર્ણય પાછો ખેંચશે નહીં તો ગ્રામજનોને આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી રહ્યા છે. શિક્ષકની જરૂર હોવાની અમારે શિક્ષકની જરૂર હતી. એ શિક્ષક અમને સારું ભણાવતા હતા. એક શિક્ષક અમારી નહીં હોય તો અમારી શાળા બંધ થશે ને અમારા ભવિષ્ય બગડશે. અમારા શિક્ષક હોવાથી અમે આગળ વધતા હતા. એ સારું ભણાવતા હતા. તેમનાથી એ સારું શિક્ષણ આપતા. તેનાથી અમે આગળ વધી શકતા હતા અને અમારી શાળા આખા જિલ્લામાં પ્રથમ ગણાતી હતી. એટલે અમારે શિક્ષકની જરૂર છે. અમારે શિક્ષક અમને પાછા આપો. ગામના નાનાથી મોટી અને મોટા માણસ સુધી, એકદમ ગરીબથી મોટી અને અમીર સુધી બધા બાળકો અમે કોઈ પ્રાઇવેટ શાળામાં અહીંયાથી ભણવા મોકલતા નથી. આ શાળાની અંદર જ્યારથી દુધારસિંહ આચાર્ય તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારથી અમે કોઈ પણ અમારા ગામનું બાળક પ્રાઇવેટ શાળામાં કોઈ ભણવા મોકલ્યો નથી અને હતું એની પણ એલસી લાવીને અહીંયા આપી દીધી છે. હાલની તારીખમાં અભ્યાસક્રમ ખૂબ સારો ચાલે છે અને આ શિક્ષકની અમારા ગામને ખૂબ જરૂર છે. એમના અંગત કારણોસર કોઈ પણ કર્મચારી અથવા તો કોઈ ગવર્મેન્ટની કે કોઈ રાજકારણની અંદર આમાં કિનાખોરી કોઈ કરી હોય તો એને જાતિ કરી અને આ શિક્ષકને અમારી શાળામાં રાખવામાં આવે એવી અમારી માગ છે. અને જો અમારી માગ ને સંતોષાય તો આ શાળાને અમે તાળું ખોલવા દેવાના નથી. એક કદાચ અમારી ઉપરવટ થઈ અને તાળું ખોલવું પડશે તો અમારા બાળકોનો એલસી અમે ગમે ત્યાં બીજી શાળામાં આપીશું. બાકી આ શાળાનો અમે બહિષ્કાર કરવાના 100% એટલે કોઈ પણ સંજોગોમાં અમારો શિક્ષક અમારે અહીંયા આ શાળામાં જોઈએ. બીજું 3 શિક્ષકોની ઘટ છે એ ઘટ પણ તાત્કાલિક પૂરી કરવામાં આવે એવી પણ અમારા ગામની માગ છે કે 3 શિક્ષકોની પહેલેથી ઘટ છે એ ઘટ પહેલી પૂરી કરો. બદલી કરવાની વાત પછી કરો. પહેલી તો આ બાકી છે એની પૂરી કરવાની વાત કરો. આવી શું કેમ રાજકારણ ખેલવાનું આવતું જ નથી. કોઈ પણ કર્મચારી આવી કિનાખોરી કરતો હોય તો ચલાવી લેવામાં કદીએ નહીં આવે. ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. એની એક મનમાની કરતો હશે તો એની મનમાની ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. એને કોઈ પણ પેટમાં દુખતો હોય તો અમારી પાસે જવાબ માગે. ગામમાં આવીને કોઈ આવીને અમારી પાસે જવાબ માગે અમે ગામજનો એને જવાબ આપવા માટે તૈયાર છીએ. સાહેબની બદલી જીતે એના માટે અમે આખા ગામના બધા તમામ આખું ગામ ભેળો થઈ અને અમારે આ સાહેબની બદલી હોવી જોઈએ નહીં. અને અમારે આ સાહેબનું શિક્ષક સારામાં સારું છે અને ગમે એટલા છોકરા હોશિયાર અહીં ગમે ત્યાં ભણતો હતા બધા અમે અહીં દાખલા બીજા લાવી અને અહીં આ સાહેબને ભણાવીએ છીએ. અને જો આ સાહેબની અમારે બદલી થઈ જાય તો અમારે અહીંથી છોકરોની એલસી બીજી લઈ અને અમારે બીજે ભણવા મેળવવું જોઈએ. અમારે આ સાહેબ જોઈએ. અને એક સાહેબ તમને વાત કહી કે અમારે મા બાપની ચિંતા પહેલાં હતી કે અમારે જ્યારે દુધારસિંહ સાહેબ માટે આવ્યા ત્યારે બેન દીકરી ભણવામાં આવે તો અમારા મા બાપને કોઈ ચિંતા હોતી નથી. એટલે અમારા મા બાપને શાંતિથી અમારે જીવન જીવાય છે. પણ તે છતાં અમારે દુધારસિંહ સાહેબની બદલી થઈ તો અમે કોઈ બેન કોઈ ભણવા માંગતા નથી. શું નામ તમારું? સરજીભાઈ. એ ગામના જે આચાર્ય સ્થાનિક છે એમની બદલીનો હુકમ કર્યો છે ડીપીઓ સાહેબે. એટલે અમે આજે અમારા ગોલવી નવા સ્કૂલની તાળાબંધી કરી છે અને ખરેખર હલકો અન્યાય થયો છે આ શિક્ષકને. કારણ કે આજુબાજુની શાળામાં શિક્ષણ જુઓ અને આ શાળાનું શિક્ષણ જુઓ તો તમને રાત દાડાનો ફરક દેખાશે. એ એમને દેખાતું નથી. આ ખાલી એમની એક કિન્નાખોરીના લીધે, કારણ કે એમને ખાલી સોશિયલ મીડિયાના કોઈ પ્રશ્નના લીધે ખરેખર આ શિક્ષણનો અન્યાય થયો છે. એટલે એના લીધે અમે આજે ગોલવી નવા સ્કૂલની તાળાબંધી કરી છે.
મારા આચાર્ય સાહેબની કાલે બદલીનો આદેશ થયો છે એના વિરુદ્ધમાં ગામ લોકોએ તાળાબંધી કરી છે. 4/8/2025 સાહેબે કંઈક નોટિસ આપી હતી અને એની તપાસમાં સાહેબે એમને ગઈકાલે છૂટા કરવાનો આદેશ કર્યો છે. એના વિરુદ્ધમાં ગામ લોકોએ તાળાબંધી કરી છે. ક્યાંક ને ક્યાંક ગામ લોકોમાં ક્યાંક શિક્ષકની એકદમ વહીવટીતંત્ર બદલી કરતા ક્યાંક રોષે ભરાયા છે. શું કહેશો બદલી? પહેલાં તો સાહેબ તમને કહું કે આ પ્રશ્ન શાળાનો કે બાળકોનો શિક્ષકોનો નથી, વહીવટી કચેરી અને આચાર્યશ્રીનો છે. ગામ લોકોને મેં સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો કે ભાઈ આ શાળાનો કે શિક્ષકોનો બાળકોનો પ્રશ્ન નથી, તો તાળાબંધી ન કરવા માટે મેં ઘણા સમજાયા સરપંચશ્રીને, ડેલિગેટને, છતાં પણ એમણે બધા બાળકોને બહાર કાઢીને તાળાબંધી કરાવી છે. શું નામ આપણું? કાંતિલાલ પુરોહિત. ટૂંક સમયમાં સાહેબ પરીક્ષા ચાલુ થાય છે. હા, પરીક્ષા ચાલુ થાય છે. સંપૂર્ણ આયોજન અમે સમય ઓછો હોવા છતાં પણ અમે પૂરું સંપૂર્ણ આયોજન કરી દીધેલ છે. સોમવારથી અમારી પ્રથમ સત્રાંત પરીક્ષાઓ ચાલુ થાય. શાળામાં કેટલું મહેકમ છે અને કેટલા બાળકો છે? હાલમાં 327 બાળકો ધોરણ 1 થી 8માં છે. 1 થી 8 ધોરણમાં અમારે 10 + 1 એટલે કે 10 શિક્ષકો અને 1 એસ્ટાટ આચાર્યનું મહેકમ છે. એસ્ટાટ આચાર્ય હાલમાં કાર્યરત નથી. ધોરણ 1 થી 5માં 1 જગ્યા અને 6 થી 8માં 2 જગ્યાઓ ખાલી છે. એમાં 6 થી 8માં એક શિક્ષકે છોટાઉદેપુરથી અમારી શાળા લીધેલ છે, પણ ત્યાંથી છૂટા ન થવાના કારણે હજી હાજર થયા નથી. સર, આ તાળાબંધી થતાં ક્યાંક ને ક્યાંક ઉપરના અધિકારીને જાણ કરી છે કેમ? હા, મેં ઉપર અધિકારીને અમારા સેન્ટર શાળામાં અને ડીઓજર કચેરીએ ટીપી સાહેબને પણ જાણ કરી છે. આ તાળાબંધી આગળ લાગુ રહેશે તો શિક્ષણ પરીક્ષા કઈ રીતે આપી શકશે બાળકો? તાળાબંધી લાગુ નહીં રહે. વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે બાળકોનું ભવિષ્ય ન બગડે એ પ્રમાણેના, અને ઉપલી કચેરી અમને જે આદેશ કરશે એ પ્રમાણે અમે નિર્ણય લઈશું. ગામ લોકો ચીમકી ઉચ્ચારી છે ક્યાંક ને ક્યાંક આ તાળાબંધીના કારણે જો શિક્ષકને રિટર્ન લાવવામાં નહીં આવે તો બાળકોનું જે એલસી છે એ પણ લઈ જવા માટેની વાત માંગ કરી છે. શું કહેશો? એ સર ગામ લોકોનો પ્રશ્ન છે, એમાં હું કશું આપી શકું નહીં. નવીન વાવથરા જિલ્લાના દિયોદર રેસ્ટ હાઉસ ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો અને ખેડૂતોની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બનાસકાંઠા જિલ્લામાં વોટ ચોરીના મુદ્દે સજાગ રહેવાની અને દરેક મતદારને પોતાના મતદાન બૂથ પર ચકાસણી કરી અન્ય જગ્યાએ નામ ધરાવતા મતદારોની માહિતી વહીવટી તંત્રને આપવા માટે કાર્યકરોને આહવાન કર્યું હતું. બેઠકમાં હાજર પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, તાલુકા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં અનેક મહત્વના મુદ્દા ઉઠાવાયા હતા. વરસાદી આપત્તિ અને ખેતીના નુકસાન અંગે સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ, થરાદથી અમદાવાદ સુધીના ભારતમાળા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનમાં ખેડૂતોને નવી જંત્રી મુજબ યોગ્ય વળતર આપવાની રજૂઆત, તેમજ વોટર લિસ્ટ સુધારણા, દિયોદર વિધાનસભામાં 2 જગ્યાએ એક જ મતદારના નામ હોય તેવા કેસોમાં સુધારણા કરવાની માંગ કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે બનાસકાંઠાના સરહદી તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, બાબર, દિયોદર અને લાખણીમાં ભારે વરસાદથી પાકોને ભારે નુકસાન થયું છે, જેના સર્વે અને વળતર માટે તંત્રએ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. બેઠક દરમિયાન ખેડૂતોના હિતમાં કોંગ્રેસની સતત લડત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી મીટિંગ હતી. આની અંદર જે દેશવ્યાપી વોટ ચોરીની ઝુંબેશ ચાલે છે એમાં સહી ઝુંબેશ માટેની હતી. ગામડે ગામડે બૂથે બૂથે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા જેને વોટ ચોરીમાં કઈ રીતે થઈ રહી છે એની સમજણ આપી અને એક સમર્થન પત્રમાં સહીઓ કરાવવાના છે અને ત્યારબાદ સમગ્ર દેશમાંથી સહીઓ ભેગા થયા પછી ઇલેક્શન કમિશનને આવેદનપત્ર આપવાના. બીજી વાત હતી અહીંયાના ભારતમાળાના ખેડૂતોની જે અન્યાય થયો છે, ખેતીના જમીનના બિલકુલ પાણીના ભાવ આપવામાં આવ્યા છે અને એને જમીનના ભાવ આપ્યા તો ખેડૂતોને અહીંયા ક્યાંય જે બજાર કિંમતના 4 ગણા આપવા જોઈએ અમારી રજૂઆત કરવા અત્યારે અમે જઈ રહ્યા છીએ. અને બીજું કે અહીંયા જે વરસાદના લીધે આ વિસ્તારમાં જે પણ ગામડામાં નુકસાન થયું એનું સર્વે થાય એની રજૂઆત કરવા જવાના છે. અત્યારે બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી 3 તાલુકામાં, અત્યારે હાલ પણ કપરી પરિસ્થિતિ છે. દેખો, પૂરની કપરી પરિસ્થિતિ આજે પણ છે. આજે પણ પાણી ખેતરોમાં પડ્યા છે. કોઈને ઘર વખરીની અંદર જે ગામમાં રહેતા એમને આપી, ખેતરોમાં રહેતા કોઈને આપી નથી. કેશ ડોલમાં પણ મજાક કરવામાં આવી, માત્ર ઘરમાં 2 વ્યક્તિને આપવામાં આવી. પહેલા એવો નિયમ હતો કે કોઈ પણ રાશન કાર્ડમાં જેટલા પુખ્ત વયના છે તમામને આપવામાં આવતી કે માત્ર 2 જણને. આ પૂર આવ્યા ને આજે 26-27 દિવસ થઈ ગયા, તેમ છતાં હજી સુધી પાકને નુકસાનીનું કંઈ થતું નથી, જમીન ધોવાનું થતું. સરકાર નિંદ્રામાં છે.
એટલે જો નિંદ્રામાં નહીં જાગે તો ખેડૂતો આંદોલન કરશે. બાકી અત્યારે ભગવાનના ભરોસે છે, સરકાર હાલ કોઈ મદદ કરી રહી નથી. સાહેબ, અનેક ગામો અત્યારે હાલ પાણીમાં ગરકાવ છે. જે ગામોના અંદર ભાજપના આગેવાનો પેટા ચૂંટણીમાં આવીને બાંયધરીઓ આપતા હતા, જવાબદારીઓ લેતા હતા, આજે એ લોકો ઉપવાસ કરવા પડે. આજે પણ પાણી નીકાળવા માટે 28 દિવસ થઈ ગયા. ખેતરોનું પાણી તો છોડો, પણ ગામનું પાણી પણ હજી નીકાળી શક્યા નથી. આવી કપરી સ્થિતિમાં છે. મચ્છરો ખૂબ છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે. પણ ખબર નહીં મુખ્યમંત્રી આવીને પણ જો લોકોને ન્યાય ના મળે તો લોકો ક્યાં જશે? આવેદન પત્ર કાઢવા પાછળનું કારણ કે જે ભારતમાળા રોડ થરાદથી તે અમદાવાદને જોડતો રોડ જાય છે, એમાં ખેડૂતોને યોગ્ય ન્યાય મળે, એમને પૂરેપૂરું વળતર કઈ રીતે મળે. કારણ કે 3 ને 4 લાખ રૂપિયા જે સરકારે વીઘાના જાહેર કર્યા છે, એ એના કરતાં જે બજાર કિંમત છે, બજાર કિંમતની 4 ગણી કિંમત ખેડૂતને આપવી જોઈએ. એના માટે અમે આજે આવેદનપત્ર કાઢ્યું છે. બાકી જે મતદાર યાદીમાં ઘણી જગ્યાએ એવી ચોરીઓ છે કે ડબલ નોમ છે, કે ચોરી હારે જાતી હોય તો એનું નામ હોય છે અને પીઓર પણ એનું નામ હોય છે. એ બાબતમાં પણ લઈને અમે વોટ ચોરી કોઈ રીતે બંધ થાય, મતદાર સાચી મતદાર યાદી બને, એનાની સાચી લોકશાહી ટકી રહે, એના માટેની પણ અમે આજે રજૂઆત કરી છે. ઘણી બધી બાબતો લઈ અને બધા ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો બધાએ આજે ભારતમાળાનો પૂરેપૂરો ખેડૂતોને ન્યાય કઈ રીતે મળે એના બાબતે આવીને પત્ર આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક હેબતપુર પાટિયા પાસે આવેલી ઉમા પેપર પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે ફેક્ટરીમાં કામ કરતા 10 થી વધુ લોકો સમયસર બહાર નીકળી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ફેક્ટરીમાં કાગળના ગ્લાસ સહિતની ચીજવસ્તુઓ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે. આગને કારણે ફેક્ટરીમાં મોટા પાયે નુકસાન થયું હોવાનું પણ આશંકા છે. આગની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું શક્તિ હવે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં આ વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર તેનો સીધો પ્રભાવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ દરિયા વિસ્તાર પવનની ગતિ 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની છે, જે વધીને 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ પરિસ્થિતિને પગલે દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રે તાત્કાલિક ચેતવણી જાહેર કરી છે. જિલ્લા અધિક કલેક્ટર ભૂપેશ જોટનિયાએ જણાવ્યું કે ડિઝાસ્ટર વિભાગની ટીમો સતત મોનિટરિંગમાં લાગી ગઈ છે. દરિયાકાંઠા નજીકના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને માછીમારોને 3 થી 6 ઓક્ટોબર દરમિયાન દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની શક્યતાઓ છે. 6 અને 7 ઓક્ટોબરે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર થવાની આગાહી કરવામાં આવી છે. જિલ્લા તંત્રે સાવચેતીના ભાગરૂપે તમામ સરકારી કર્મચારીઓને રવિવારે પણ હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યા છે. પ્રકૃતિના સંકટ વચ્ચે નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે પૂરતી व्यवस्था કરવામાં આવી છે, તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે. अगर आने वाले अगले हफ्ते की हम बात करें तो जैसा कि एक सिस्टम जो है सीवियर साइक्लोन शक्ति जो नॉर्थ ईस्ट अरेबियन सी में भी बना हुआ है, जो 18 किलोमीटर पर आवर की स्पीड से जो है वेस्टवर्ड अभी करंट मूवमेंट उसका है, जो कि अगले 5 तारीख तक सेम मूवमेंट रहेगा और 6 तारीख मॉर्निंग में ये रिकर्व होगा, मतलब वो फिर से मुड़ेगा और वापस इसका जो मूवमेंट होगा वो ऑलमोस्ट जो है ईस्ट नॉर्थ ईस्ट वर्ड जो है मूवमेंट आएगा और ये गुजरात की तरफ थोड़ा मूवमेंट करेगा. लेकिन इससे पैनिक होने की आवश्यकता नहीं है, क्योंकि इसका जो है इम्पैक्ट गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा. अगर हम बारिश की बात करें इस सिस्टम को देखते हुए, उसमें 8 तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एक आध जगह जो है हैवी रेनफॉल देखने को मिल सकता है रिकवर के बाद, जिसमें मुख्य तौर पे सौराष्ट्र के द्वारका, जामनगर, पोरबंदर जो डिस्ट्रिक्ट हैं, इसमें एक आध जगह जो है बारिश हो सकती है. साथ ही साथ साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट जिसमें नवसारी, वलसाड़, सूरत, दमन, दादरा नगर हवेली, एक आध जगह यहाँ भी जो है हैवी रेनफॉल हो सकता है.
साथ ही अगले दिन की बात करें 9 अक्टूबर की, उसमें जो है साउथ गुजरात एक्सट्रीम साउथ में अगर हम जाएँ तो वहाँ पे एक आध जगह जिसमें मुख्य तौर पर वलसाड, दमन, दादरा नगर हवेली में जो है एक आध जगह बारिश हो सकती है। ओवरऑल अगर हम देखें तो इस साइक्लोन का 6 तारीख के बाद जब ये रिकवर होगा, इसका जो है गुजरात पे बहुत कम इम्पैक्ट देखने को मिलेगा, इसलिए जो है इससे पैनिक होने की आवश्यकता बिल्कुल नहीं है। साथ ही अगर हम बात करें फिशरमैन वार्निंग की, तो अगले 5 दिनों के लिए जो है सभी गुजरात कोस्ट में फिशरमैन वार्निंग जारी की गई है और उनको हिदायत दी गई है नॉट टू वेंचर इनटू द सी एरिया। और विंड जो है 40 से ऑलमोस्ट जो है 55 किलोमीटर तक हवाएं चलेंगी, जो कि गस्ट जो है 65 किलोमीटर पर आवर तक रहने की संभावना है कोस्टल एरिया से। जी सर, नमस्कार। भारतीय हवामान विभागના એક બુલેટિન અનુસાર ઉત્તર પૂર્વ અરબ સાગરમાં શક્તિ નામે એક ચક્રવાતનું સર્જન થયું છે અને અંદાજિત 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ દિશા તરફ આગળ વધતું જઈને એક ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે। હવામાન વિભાગના આગલા બુલેટિન અનુસારની સ્થિતિ જોઈએ તો જે તે સમયે ગઈકાલે દ્વારકા જિલ્લાને સંબંધ છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાથી અંદાજિત 360 કિલોમીટર જેટલા અંતરે હતું। કચ્છના નલિયાથી પણ અંદાજિત 360 કિલોમીટરના અંતરે હતું। ત્યારબાદ હવામાન વિભાગના જે લેટેસ્ટ બુલેટિન છે એમના કહેવા અનુસાર આ ચક્રવાત શક્તિ ચક્રવાત છે એ અરબ સાગરમાં દ્વારકા તરફથી પશ્ચિમ તરફ જઈ રહ્યું છે, એટલે કે દૂર જઈ રહ્યું છે। લેટેસ્ટ બુલેટિન અનુસાર હાલ દ્વારકાથી અંદાજિત 420 કિલોમીટર જેટલા અંતરે છે, નલિયાથી પણ 420 કિલોમીટર જેટલા અંતરે છે। મતલબ ગઈકાલે અને આજની પરિસ્થિતિ જોઈએ તો આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે। ગઈકાલે અને આજનો તફાવત જોઈએ તો 60 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે। પરંતુ હવામાન વિભાગના બુલેટિન અનુસાર આ ચક્રવાત છે એ અરબ સાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને 5મી તારીખે પશ્ચિમ મધ્ય તરફ પહોંચે અને 6ઠી તારીખે એ એક ફરીથી આ તરફ વળવાની શક્યતા છે, ઉત્તર પૂર્વ દિશા તરફ વળવાની શક્યતા છે અને એ વળશે ત્યારે એમનું જે ગતિ અને જે જોર છે એ ક્રમશઃ ઘટતું જશે એવું હવામાન ખાતાનું બુલેટિન છે। એટલે હાલની સ્થિતિ જોઈએ તો કોઈ એટલું ભયભીત થવાની જરૂર નથી, દૂર જઈ રહ્યું છે। જ્યારે 5મી તારીખે સ્થિત થઈ અને 6ઠી તારીખે રિટર્ન થશે હવામાન વિભાગના બુલેટિન અનુસાર એ નબળું પડેલું હશે। હાલની સ્થિતિ આ છે। આ બાબતે જિલ્લાની તંત્રની તૈયારીની વાત કરીએ તો વહીવટી તંત્ર બિલકુલ સજાગ છે। કોઈ પણ નાની બાબત હોય કે મોટી ડિઝાસ્ટરની બાબત હોય, ઓલવેઝ જે વહીવટી તંત્ર હંમેશા સજાગ હોય છે। આપણા જિલ્લાના અને તાલુકાના તમામ કંટ્રોલ રૂમને સજાગ કરી દેવામાં આવે છે, 24/7 કાર્યરત છે। જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓને પણ રવિવારની રજા સહિત સાવચેતીના ભાગરૂપે હેડક્વાર્ટર ના છોડવા અને અવેલેબલ રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। ખાસ કરીને ફિશરીઝ, PGVCL, RNB એ લોકોને અધિકારીઓને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે। જિલ્લાના નાગરિકોની વાત કરીએ તો મારી અપીલ છે કે હાલ હવામાન વિભાગના બુલેટિન અનુસાર સાયક્લોન છે એ દૂર જતું અત્યારે જઈ રહ્યું છે અને 6ઠી તારીખે નબળું પડી અને રિટર્ન થવાની સંભાવના હાલની તકે છે। એટલે હાલ કોઈ ભયભીત થવાની જરૂર નથી, પરંતુ બિલકુલ સજાગ અને સાવચેત રહેવા સર્વે નાગરિકોને અનુરોધ છે। આપને ખાસ કરીને જિલ્લાના માછીમાર ભાઈઓએ વિશેષ કાળજી લેવાની જરૂર છે, સજાગ રહેવાની જરૂર છે અને કોઈ પણ ઘટના બને અથવા તો કોઈ પણ મદદની જરૂર હોય તો આપ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમનો તાકીદે સંપર્ક કરી શકો છો। જિલ્લા વહીવટીતંત્ર હંમેશા નાગરિકોની સાથે છે। સાબરકાંઠા જિલ્લામાં જાણે કે પોન્જી સ્કીમનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। હિંમતનગર સ્થિત AR કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકો દ્વારા રોકાણકારોને 3 થી 10% સુધીના આકર્ષક વળતરનું લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર AR કન્સલ્ટન્સીના સંચાલકો લોકોથી ફોરેન્સિક ટ્રેડિંગ અને ક્રિપ્ટોકરન્સી બિટકોઇન USDમાં રોકાણ કરાવવાનો દાવો કરતા હતા। રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં અનેક ગણા વધુ વ્યાજ આપવાની
લાલચ આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લા 11 મહિનાથી ન તો વળતર ચૂકવાયું અને ન તો મૂડી પરત કરવામાં આવી છે. રોકાણકારોની સહનશક્તિ ખૂટતા હવે તેમણે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધીમાં 10 જેટલા રોકાણકારો દ્વારા કુલ 3.42 કરોડનું રોકાણ કરાયું હોવાની માહિતી મળી છે. ફરિયાદના આધારે પોલીસે પેઢીના કાર્યાલય તેમજ સંચાલકોના નિવાસસ્થાનો પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે અને 10 જેટલા સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા છે. સંચાલકો અને એમના એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું માનવામાં આવ્યું છે. સાબરકાંઠા પોલીસ દ્વારા 3 થી વધુ ટીમો બનાવી સંચાલકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 3 વર્ષથી એઆર કન્સલ્ટન્સી દ્વારા ઉત્તર ગુજરાત અને રાજ્યના અનેક જિલ્લાઓમાં કરોડો રૂપિયાનું રોકાણ એકઠું કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા બીઝેડ ગ્રુપ નામની પેઢી દ્વારા સાબરકાંઠા જિલ્લામાં આવો જ પોન્જી કૌભાંડનો ભંડાફોડ થયો હતો, જેનું સમન હજી થયું નથી અને હવે એઆર કન્સલ્ટન્સી દ્વારા કરવામાં આવેલા નવા કૌભાંડથી હજારો રોકાણકારોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. મારું 17 લાખ રૂપિયાનું રોકાણ કરેલું, જે રોકાણ હું 11 મહિનાથી પુષ્પરાજ છે, ભરત છે, પરમાર જોડે મેં રોકાણ કરેલું. એમની જોડે વારંવાર રજૂઆત કરી મેં કે ભાઈ મારું પેમેન્ટનું શું છે, કોઈ રિવ્યુ આપો, મને પેમેન્ટની જરૂર છે. તો 11 મહિનાથી કોઈ પેમેન્ટ મને રિકવર કરેલી નથી મારી જોડે. કુલ રકમ 3,42,91,000 રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાયદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નહીં. હાલ જે આ એઆર કેપિટલ ને એઆર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન 4 રસ્તા પાસે, ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે.